ઓપરેશન સિંદૂરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે. MSUમાં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરી સોફિયા કુરેશી સેનામાં જોડાયા અને દેશની સેવા કરે છે. ગુજરાતની ધરતીની એક દીકરી કર્નલ સોફિયા કુરેશી આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે મીડિયાને સંબોધન કરી સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું. કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના રહેવાસી છે અને MS યુનિવર્સિટીમાંથી 1997માં બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને ક્રોપ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું અને સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેના પતિ ભારતીય સેનાની મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે અને બંને દેશની રક્ષા માટે સમર્પિત છે. 2016માં કર્નલ સોફિયા ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ASEAN+ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઇઝ ફોર્સ 18માં ભાગ લેનારા 18 દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વ સ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પ શક્તિનું પ્રદર્શન કર્યું. કર્મક્ષેત્રે માત્ર યોદ્ધાની ભૂમિકા નથી ભજવી, પરંતુ તેઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. યુનાઇટેડ નેશન્સની પીસકીપિંગ ઓપરેશન્સ અંતર્ગત 6 વર્ષની સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કોંગોમાં તૈનાત રહ્યા હતા અને શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું. વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ અમારા માટે ગૌરવની ક્ષણ રહ્યો છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.